સુરત એસઓજી પોલીસે ગ્રાહક બનીને ગોઠવેલા છટકામાં 5.85 કરોડ રૂપિયાનું કોબ્રા ઝેર ઝડપાયું। વડોદરાની સુરતના 7 શખ્સોની કરાઈ ધરપકડ। સુરત સેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા વન્યજીવ તસ્કરી વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે। ગુપ્ત બાતમીને આધારે પોલીસે ગ્રાહક બની સરથાણા વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં અંદાજે 5.85 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતું 6.5 મિલીલીટર ઝેર પકડાયું હતું। આ ઓપરેશન દરમિયાન પોલીસ સ્થળ પરથી 7 શખ્સોની અટકાયત કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી આરંભી છે। પકડાયેલા આરોપીઓમાં 5 શખ્સો વડોદરાના અને 2 સુરતના હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગે પ્રતિબંધિત ઝેરનો આ જથ્થો અમદાવાદના એક સોની પાસેથી મેળવ્યો હતો। આ નેટવર્કના તાર અન્ય મોટા શહેરોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં મુખ્ય સપ્લાયરની શોધખોળ કરવામાં આવી રહી છે, જેથી આ સંગઠિત ગુનાખોરીના મૂળ સુધી પહોંચી શકાય। સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા જીવન રક્ષક દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નશાના કાળા બજારમાં તેની માંગમાં ચિંતાજનક વધારો થયો છે। ખાસ કરી હાઈ પ્રોફાઇલ મેળાવડાઓમાં સાયકોએક્ટિવ કેફી દ્રવ્ય તરીકે તેનો દુરુપયોગ કરવામાં આવે છે, જે માનવ ચેતાતંત્ર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। ભારતમાં સાપના ઝેરનો કોઈપણ પ્રકારનો વ્યાપારી વ્યવહાર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવાથી પોલીસ હવે આ જથ્થાના સંગ્રહ અને વિતરણ પાછળના સમગ્ર માળખાનો પર્દાફાશ કરવા તપાસ તેજ કરી રહી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે। અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।